ભાઈ વિદ્યાર્થી મિત્રો, લગભગ હું છેલ્લી અડધી કલાકથી અહીંયા જ બેઠો છું, મતલબ જ્યારથી સેશન ચાલુ થયો ત્યારથી, અને જોઈ રહ્યો છું બંને ભાઈ બહેનની મહેનત. ધ્રુવીબેન છે એને 2 દિવસથી હું જોઉં છું. ઇંગ્લિશ બસ તમારો થોડો સમય જોઈએ છે, મારે થોડો સમય જોઈએ છે, અને હું અહીંયા પાછળ બેઠો બેઠો આખો માહોલ જોઉં છું. પણ એમાં મેં ખાસ કમેન્ટ્સ વાંચી. હું અહીંયા કમેન્ટ વાંચતો હતો, કારણ કે આજે હું હમણાં છેલ્લા 2 દિવસથી એવું ઈચ્છું છું કે લોકો શું વિચારે છે, લોકોને શું આપણા તરફથી શું છે, અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ, એટલે કમેન્ટ ખાસ વાંચતો હતો. એમાં આજે જ્યાં હું વાત સ્ટાર્ટ કરું એ પહેલા તમે તમારા મમ્મી પપ્પા છે ને એને બાજુમાં બોલાવી લો પ્લીઝ. મારી એક હાર્ટલી રિક્વેસ્ટ છે. અત્યારે 35,000 જેવા લાઈવ છે. તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, કોઈ પણ કે જે છે એમને જોતા હોય તો વેલ એન્ડ ગુડ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સલામ વાલેકુમ, જય માતાજી, જય દ્વારકાધીશ. પણ જે નથી એને બોલાવી લો, પાસે બોલાવી લો. મારે આજે એક ચર્ચા કરવી છે. હું તમારી પાસેથી વધુ સમય નહીં લઉં. તમારી પાસેથી તમારે મને ખાલી તમારી આજનું અત્યાર સુધી અમારા વર્ષોને અમારા જીવનની ઘણી બધી કલાકો અમે તમને સોંપી છે. મેં મારા 13 કલાકના સેશન લીધા, 8 કલાકનો સેશન લીધો, 6.5 કલાકનો સેશન લીધો, અમે 12 કલાકના સેશન્સ લઈને આવ્યા, અમે તમારા માટે રિવિઝન કરાવ્યું, અમે તમારા માટે આઈએમપીસ આપ્યા, અમે શરૂઆતથી લઈને મતલબ આમાંનો શરૂઆતથી લઈને એન્ડ સુધી તૈયારીઓ કરાવી. ઘણા બધા અમે અમારા કિંમતી સમય આપ્યો છે. આજે અમે તમારી પાસેથી હું તમારી પાસેથી માત્ર 11 મિનિટ લઈશ. તમારી પાસેથી માત્ર 11 મિનિટ મારે જોઈએ છે. કારણ કે હું કમેન્ટ વાંચતો હતો ને ત્યારે મને એમ થયું કે જે કામ આપણે દર વર્ષે કરીએ છીએ એ આ વખતે કંઈક સ્પેશિયલ થઈ જાય. આ માટે હું કંઈક પ્લાનિંગ કરું છું, કંઈક છોકરાઓ તમારા માટે કે વિચારું છું કે જેથી કરીને કંઈક ફાયદો. ડન છે ભાઈ? બધા આવી ગયા? આજુબાજુમાં આવી ગયા છે? 11 મિનિટ લઈશ. ટાઈમ સ્ટાર્ટ કરીશ. તમે બધા આવી જાઓ, બધા બેસી જાય. તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન જે કંઈ પણ છે ને બેસાડી દો. ઓકે, 11 મિનિટ જ. અને 11 મિનિટ તો ભાઈ તમે ક્યાંય તમે છે એ યુઝ કરી લેતા હોય. બસ ખાલી મને આપી દો. બરાબર, 11 મિનિટ જોઈએ છે. ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે, ટાઈમ સ્ટાર્ટ કરી દઉં છું. ઓકે, 11 મિનિટ સ્ટાર્ટ કરી દીધી. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો મને જણાવો કે આમાં કમેન્ટ એવી હતી કે સાહેબ મારું બાળક છે એ ભણવામાં ધ્યાન નથી રહેતું, એને તમે સાહેબ ખાલી છેલ્લે જ કે ભણાવો છો કે કંઈક પહેલેથી કરાવો છો, તમે કઈ રીતે શું છે તમારું? આ અમે યુટ્યુબમાં હમણાં જોતા થયા, અમને છેલ્લે ખબર પડી. અમને જો પહેલા ખબર પડી હોત તો કંઈક અલગ મિજાજ હોત, કંઈક અલગ રિઝલ્ટ હોત. ઘણા બધા વાલીઓ અમને રૂબરૂ પણ મળ્યા. અમે ગઈકાલે જે લોકેશન પર ગયા હતા ભાઈ, વાલીઓનો રિસ્પોન્સ, થેન્ક યુ સો મચ ભાઈ. એ લોકોએ અમને ગળે લગાડ્યા છે. અમને તમે બિલીવ નહીં કરો એક્સપિરિયન્સ અમે ગઈકાલે મતલબ લાસ્ટ પેપરમાં કર્યું હતું. વાલીઓનો જે પ્રતિસાદ આટલો મળ્યો છે, ઘણા બધા વાલીઓ એવું કેવું છે કે અમને ખબર જ નહોતી કે તમે ગુજરાત લેવલે આટલું સરસ કાર્ય કરી રહ્યા છો. અને એ સાંભળીને અમને ખૂબ આનંદ આવ્યો. હવે મારે આજે એ વાત જણાવવાની છે. દર વર્ષે અમે છેલ્લા 4 વર્ષોથી અમે ડે 1 થી ભણાવીએ છીએ. ખાલી ભાઈ આ 15-20 દિવસ કે મહિનો દિવસ કાર્ય કરીએ છીએ એવું નથી. અમે ડે 1 થી ભણાવીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ છે જે શરૂઆતથી આપણી પાસે લાઈવ લેક્ચરમાં ભણતા, વિદ્યાકુલ એપ્લિકેશનમાં? કઈ બેચમાં ભણતા? ખાલી મને કમેન્ટમાં જણાવો, મને ખ્યાલ આવે. આજે 36,000 વિદ્યાર્થીઓ છે, એમાંથી મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ છે ડે 1 થી અભ્યાસ કરી રહ્યા છે. આજે તમે જુઓ, સામાન્ય રીતે પણ આપણે ક્વોલિટી એજ્યુકેશનની જરૂર છે, કારણ કે આગામી સમયમાં ટકવા માટે એજ્યુકેશન ઇઝ ધ ઓનલી ઓપ્શન. ધેર ઇઝ નો એની અધર ઓપ્શન. બીજો કોઈ ઓપ્શન જ નથી એજ્યુકેશન સિવાય. કમેન્ટમાં ઓહો વાહ, એ મને ફાયર આપી દો. જે વિદ્યાર્થીઓ ડે 1 થી મારી પાસે છે, પ્રામાણિકતાથી આગના સિમ્બોલ મને આપી દો. મને ખ્યાલ આવે. આગ આપી દો, આગ. એજ્યુકેશનને ક્વોલિટી એજ્યુકેશન બનાવવા માટે માતા પિતા હજારો લાખો રૂપિયાના ખર્ચો કરી રહ્યા છે. આપણી કાઠિયાવાડી કહેવત છે, પેટે પાટા બાંધીને પણ ભણાવીશું. ઘરના દાગીના વેચીને પણ ભણાવીશું. જો કોઈ જગ્યાએ સારું એજ્યુકેશન આવતું હોય તો વાલીઓ છે એ ફીસ પાછળ નથી જોતા. બસ મારા છોકરાને કે મારી છોકરીને ભણાવો, બસ એને સારું એ આગળ વધારો. અમે પણ ભણાવીએ છીએ દોસ્ત, પણ અમે એ હજારો લાખો રૂપિયા માંગવામાં કે એ ફીસ અમારી નથી. તમે ખાલી વિચાર કરો કે આપણો દિવસનો ખર્ચો કેટલો છે. એવરેજ તમે જ્યારે વિચાર કરો, હિસાબ કરો, એવરેજ, આઈ એમ ટોકિંગ અબાઉટ એવરેજ. દિવાળીના ફટાકડાના ખર્ચાથી લઈ હોળી ધૂળેટીના રંગોનો ખર્ચો, કે પછી ઉત્તરાયણના પતંગ અને ફિરકીના દોરીનો ખર્ચો, દિવાળીએ કપડાની જોડી 2 ની જરૂર હોય તો આપણે 1200 વાળી 3 લઈ લઈએ છીએ. લગ્ન પ્રસંગે દીકરીઓ છે મેકઅપ થવાના એક ટાઈમના 1500 રૂપિયા આપે છે, હેરસ્ટાઈલના 500 રૂપિયા આપે છે. એમ રાઈટ ઓર રોંગ? આ બધા ખર્ચાઓ, હું નથી કહેતો કે દિવાળી ઉજવવાની બંધ કરી દો,
હું નથી કહેતો હોળી ઉજવવાની બંધ કરી દો, હું નથી કહેતો ઉત્તરાયણ ઉજવવાની બંધ કરી દો. મોજ કરો, શાંતિથી, એક આનંદથી તહેવારો ઉજવો. પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે કેટલાય રૂપિયાઓ છે જે આપણા પાછળ એન્ટરટેનમેન્ટ પાછળ ખર્ચીએ છીએ. એજ્યુકેશન પાછળ પણ તમે ઘણા બધા રૂપીસ છે એ ખર્ચતા હશો. વિદ્યાર્થીઓ, અમે અહીંયાથી છેલ્લા 4 વર્ષોથી સમગ્ર આખા ગુજરાતમાં અમે ટ્રેન્ડ સેટ કર્યો છે કે લાઈવ લેક્ચર આપીને ભણાવવાનો. ડેઈલી લાઈવ લેક્ચર્સ. એમાં એના ડાઉટ્સ અમે છોકરાઓ કે એને સોલ્યુશન કરીએ, એને PDF આપીએ, એને રેકોર્ડિંગ લેક્ચર્સ આપીએ, અને બધી જ વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ. ચલો, અમે સેટ કર્યો, શરૂઆત કરવા વાળા અમે કે જે લાઈવ લેક્ચર્સ આપીએ છીએ. 4 વર્ષોથી આ કામ કરી રહ્યા છીએ. દિવસ રાત એક કરીને વિદ્યાર્થીઓ માટે કામ કર્યું છે. હું મારી મેથેમેટિક્સની વાત કરું તો મેથેમેટિક્સમાં હું સિલેબસને શરૂઆત કરતા પહેલા 6 લેક્ચર તો પાયાના ગણિતના લઉં છું, કે જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અમારા 9મા 10માની જે ટીમ છે, હિરેનભાઈ છે, પાયાથી લે છે, ઇંગ્લિશ છે, ગ્રામર સરસ મજાની રીતે, ધ્રુવીબેન 11-12 કોમર્સની તમે ટીમ લઈ લો ભાઈ, બધા જ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ છે. બધાની પાસે મિનિમમ 8-8, 9-9, 10-10 વર્ષના એક્સપિરિયન્સ સાથે એ લોકો કામ કરી રહ્યા છે. કારણ કે અમારા ઉપર જવાબદારી છે ભાઈ. અહીંયા અમે આખા ગુજરાતને રિપ્રેઝન્ટ કરીએ છીએ. અમે ગુજરાતની સામે ઊભા રહીએ છીએ. અમારી પાસે ગજબના ફેકલ્ટીઝ છે જે વિદ્યાર્થીઓને ખબર છે કેમ ભણાવવું. તમે ખાલી ખર્ચો કાઉન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, કે દિવસના તમારા મિનિમમ કેટલા રૂપિયા યુઝ થતા હશે. મિનિમમ 20 રૂપિયા. મિનિમમ એવરેજ કાઢો આખા વર્ષની, 300 ભાગી નાખો. મિનિમમ 20 રૂપિયા થતા હોય, બોલો હા. મિનિમમ 20 રૂપિયા થતા હોય. મિનિમમ તમે જો 20 રૂપિયા અત્યારે ખર્ચતા હોવ, મિનિમમ જો તમે 20 રૂપિયા ખર્ચતા હોવ, તો મારે તમને જણાવવું છે કે એ 20 રૂપિયા ગુણ્યા તમે ખાલી 365 માંથી 300 રૂપિયા કરો. 20 રૂપિયા છે એમાં 365, અરે યાર, 365 માંથી તમે 300 રૂપિયા ગણો, ગુણ્યા 20. આટલા તો તમે આખા વર્ષના ખર્ચતા હશો, બોલો હા. સોરી, 20. ઓકે, 20 રૂપિયા આટલો ખર્ચ આપણે કરતા હોઈએ એવરેજ. હા, ક્લિયર છે? તો હું કંઈક એવું પ્લાન કરી રહ્યો છું, કે આ જે ખર્ચો છે, તમારા માતા પિતા વ્યસનમાં, મતલબ પિતા છે, પપ્પા છે, એ વ્યસન હશે, મિનિમમ 20-30 રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય. વડીલોનું 2 હાથ જોડીને વિનંતી કરું છું, વ્યસન છે એ બંધ કરી દો તમારા બાળકો માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે. અમે ડે 1 થી વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલ એપ્લિકેશનમાં લાઈવ ભણાવીએ છીએ. અને એમાં હું એવું પ્લાન કરું છું, સ્ટાન્ડર્ડ 11th એમાં અમે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ 11માં 5 વિષય કોમર્સમાં. 11-12 ની વાત કરું છું, 11 અને 12. સ્ટાન્ડર્ડ 9 અને 10 મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને SS, આ 4 વિષયો અમે એજ્યુકેટ કરીએ છીએ, છોકરાઓને ભણાવીએ છીએ. તમે ખાલી વિચાર કરો, આ લેવલનું એજ્યુકેશન તમે જ્યારે અધર પ્લેસથી જ્યારે લેવા જશો, ભાઈ તમે વિચાર કરો, 15 દિવસમાં જો આ ક્વોલિટી આપતા હોઈએ તો, અને એ ફ્રી ઓફ કોસ્ટમાં, તો જ્યારે તમે અમને ફીઝ પે કરશો, વોટેવર, કે આ જે અમાઉન્ટ છે, હું 6000 રૂપિયા 11મા ધોરણની ફીસ છે એ ડિસાઈડ કરી છે મેં, કે નેક્સ્ટ યર 11મું છે આપણે 6000માં આપીએ. આ બરાબર છે? 6000માં અમે 11મું ધોરણ, 11 કોમર્સ. જેને મારે આમાં ખબર છે 40000 જેવા અત્યારે લાઈવ છે, એમાંથી 10000 નું તો ફિક્સ જ છે કે જેને કોમર્સ લેવું છે. આઈ એમ ટોકિંગ અબાઉટ કોમર્સ ઓનલી. જેને કોમર્સ લેવું છે ફિક્સ જ છે, 10000 ની જ વાત કરીએ. આઈને 10000 ની જ વાત કરીએ. સાયન્સ નું અપગ્રેડ આપશું, તમને અપડેશન આપશું, સાયન્સ માટે પણ અપડેશન આપશું. પણ અત્યારે જુઓ, કોમર્સ જેનું ફિક્સ છે એની વાત કરીએ, 6000. અચ્છા, ઓહ સાહેબ વધારે છે. ના, ઘણા વિદ્યાર્થીઓ કહે છે ના, ઓકે વધારે પડે છે, 6000 વધારે છે, દીધા, કટ મારો, હું તમને આપી દઉં 5000 રૂપિયા. ભાઈ આની પ્રાઇસ 11 કોમર્સની આખા વર્ષની 5 વિષયની 5000 રૂપિયા. એક સબ્જેક્ટના 1000 રૂપિયા આખા વર્ષના. એમાં તમને લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, PDF નોટ્સ, એના સોલ્યુશન, એની તૈયારી, એના આયોજન, બધી જ વસ્તુ છે એ તમને પ્રોવાઈડ કરવાની છે.
5,000 રૂપિયા ડિસાઈડ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની હું તમને વાત કરી દઉં. ચાલો, સ્ટાન્ડર્ડ 9થની એ હું તમને, છોકરાઓ, તમારા માટેની પ્રાઇસ છે 4500. ભાઈ, અમે આ લેવલનું એજ્યુકેશન આપીએ છીએ, અમે મહેનત કરીએ છીએ, તો સ્વાભાવિક છે વિદ્યાર્થીઓ માટે હવે અમે તમારી પાસેથી આ અમાઉન્ટ લઈશું. બહુ નોમિનલ છે ભાઈ, અફોર્ડેબલ પ્રાઇસ છે, તો અમે બંધાઈ જઈશું ક્વોલિટી આપવા માટે. અમે જો ફ્રીમાં પણ આટલી જવાબદારીથી કામ કરતા હોઈએ તો જ્યારે ફીસ લીધી હશે ત્યારે અમારું શેડ્યુલ શું હશે? વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ આપણી ટોપર બેચમાં હતા એ વિદ્યાર્થીઓ મને કમેન્ટમાં જણાવે કે તમે ફુલ્લી સેટિસ્ફાઈડ છો, હા કે ના? ખાલી ફુલ્લી સેટિસ્ફાઈડ છો, હા કે ના? ખાલી એટલું મારે જાણવું છે. આજે આમાં છોકરાઓ કેટલા બધા લાઈવ છે મને જણાવશે. ફુલ્લી સેટિસ્ફાઈડ છો, હા કે ના? એટલે તમને ખ્યાલ આવે દીકરાઓ, અમે જે લેવલનું અમે મહેનત કરીએ છીએ એટલા માટે માત્ર 9મા ધોરણની 4500 અને 10મા ધોરણની છે, 11 કોમર્સની છે એ 5,000. 11-12માં કોણ ભણાવ્યું છે ભાઈ? આ દરવાજો ખોલો ભાઈ. ટીમ, હાલો ટીમ, હાલો. મને 11-12 કોમર્સની જે ફેકલ્ટીની ટીમ છે ને એનો ફોટાવાળી એક સ્લાઇડ, મને આપણી જે ટોપર નેક્સ્ટ યરની બેચ છે એની સ્લાઇડ મને મેઇલ કરો તો જલ્દી. ચાલો, ખ્યાલ આવે ભાઈ, હું થોડોક સમય લઈશ, 10 મિનિટ વધારે થોડીક મહેનત કરી લેજો મારા વતી પ્લીઝ. આટલો સમય અમે આપ્યો છે તમારા માટે, આ માહિતી મારે આપવી જરૂરી છે. આ દર વર્ષે અમે ભણાવીએ જ છીએ ભાઈ. આ વખતે તમારા માટે કંઈક ખાસ વિચારું છું, કંઈક ઓનલાઈન, ઓનલી ઓનલાઈન. હા ભાઈ, ઓનલી ઓનલાઈન, ઓનલી ઓનલાઈન, ઓનલી ઓનલાઈન, ઓનલી ઓનલાઈન, ઓનલી ઓનલાઈન. 11 કોમર્સ 5,000, 5 વિષય, 9મું ધોરણ 4 વિષય 4500 રૂપિયા. તમને બતાવું હમણાં 11-12, જો કે ખ્યાલ જ હશે 11-12 કોમર્સની ટીમ વિશે, કારણ કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી છે. વિદ્યાર્થીઓ, આ ગુજરાતનું એક માત્ર એવું પ્લેટફોર્મ છે કે જેણે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ને એનો આજે આનંદ અને ગર્વ છે. 7 વર્ષથી મહેનત કરી રહ્યા છે. આજે તમે જે જાહો જલાલી તમારા શબ્દોમાં, હાવ આપણી કાઠિયાવાડી ભાષામાં કે સાહેબ તમારું તો મસ્ત મજાનું નામ છે, લોકો તમને માને છે, સાહેબ ગજબ, સાહેબ ગજબ, રૂલ વિદ્યાકુલકા, રૂલ વિદ્યાકુલકા. મારો ભાઈ, રૂલ વિદ્યાકુલકા છે ને, અમે છેલ્લા યુટ્યુબમાં 7 વર્ષથી મહેનત કરતા હતા અને વિદ્યાકુલમાં છેલ્લા 5 વર્ષથી મહેનત કરી અને ત્યારે આ દિવસ જોયો છે. આ દિવસ જોવા માટે અમે એવું નથી આ વર્ષે જ અમે દિવસ રાત નથી જોયા ભાઈ, છેલ્લા 5 વર્ષોથી અમે લગાતાર આ લેવલની મહેનત કરીએ છીએ. ત્યારે જઈને આપ સૌએ અમને સ્વીકાર્યા છે અને આનાથી મોટી વાત અમારા માટે કશી જ નથી. આજે અમે ગદગદ થઈએ છીએ જ્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ અમને સ્વીકાર્યા છે. આજ મારા પપ્પા, મારા મમ્મી છે ને ગર્વથી કહે છે મારા કુટુંબમાં, મારા કુટુંબીનો, મારા પપ્પાના મિત્રોનો, મારા મમ્મીના સંબંધીઓનો, મારી વાઈફના સંબંધીઓને એના ઉપર કોલ આવે છે કે બહુ સારું કામ કરે છે. એનો અમને આનંદ છે ભાઈ. અમે હજુ એ સારું આપવા માંગીએ છીએ. અહીંયા અમે ઊભા રહેવા નથી માંગતા, અમે હજુ દોડવા માંગીએ છીએ. અમે હજુ આખે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ, આજે અહીંયા 33,000 છે, મારે અહીંયા 3 લાખ, 3.5 લાખ, 10 લાખ સુધીના વિદ્યાર્થીઓને ભણવાની ઈચ્છા છે, પણ અમે ઊભા નથી રહેવાના. આ એનર્જી દિવસે ને દિવસે બમણી થતી જશે. અમારા આયોજન એટલા સ્ટ્રોંગ બનતા જશે. તમે ખાલી આ પાછળના દિવસોના આયોજન જોયા હશે. અપ ટુ ડેટ વિદ્યાર્થીઓને જે જોઈએ છે, પોઈન્ટ ટુ ધ, તમારે આપવાની આદત છે અને આપીએ છીએ અને બધું એમાંથી આવે. તો વિચાર કરો, ડે 1 થી અમે કયા લેવલની મહેનત કરાવવાના છીએ. વાલીઓ, ખાસ આજે હું વિનંતી કરીશ કે તમારા બાળકો માટે ઇન્વેસ્ટમેન્ટ છે, ચોક્કસથી તમને આ કામ લાગવાનું છે, લાગવાનું છે, લાગવાનું જ છે. સો યસ વાલીઓ, તમે ક્યાંય પણ આ બધી વસ્તુઓ તો ક્યાંય વધારાનો ખર્ચો થઈ જતો હોય, ખાલી એક વખત, અને આ સ્વાભાવિક છે, અમારે બહુ નોમિનલ પ્રાઇસ લઈએ છીએ, બહુ નોમિનલ પ્રાઇસ લઈએ છીએ. 100%થી તમે યાદ રાખજો, વિચાર કરજો, ફ્રીમાં અત્યારે અમે આપીએ છીએ, પણ આની આ જ વસ્તુ તમને જો ફ્રીમાં લાંબો સમય સુધી મળે ને તો એની કદર નથી થતી. માનવું પડશે, તમે કાન પકડશો, સ્વીકારશો, બરાબર? એની વેલ્યુ નથી થતી. પછી એ કેવું થાય છે કે ઠીક છે પછી જોઈ લઈશું આ તે, પણ બહુ નોમિનલ પ્રાઇસ રાખી છે. આ વધારે છે થોડી? તમને એવું લાગે છે આ વધારે છે ભાઈ? કારણ કે આજે મારી ઓડિયન્સ, મને ખબર છે ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચવું છે, તો અમારા વિદ્યાર્થીઓ ગામડેથી પણ એટલા હજારો વિદ્યાર્થીઓ જુએ છે, લાખોમાં વ્યૂ આવે છે. ગામડાના વિદ્યાર્થીઓ પણ એટલું છે, કારણ કે ભારત દેશ એ ગામડાઓનો દેશ છે, શહેરોનો દેશ નથી. હા, શહેરો કન્ટ્રીબ્યુટ કરે છે ભારત દેશના વિકાસમાં, પણ ગામડાઓ કંઈ કમ નથી. એટલે ગામડાઓના વિદ્યાર્થીઓ છે તો થોડુંક ઓકે, થોડાક વધારે એવું લાગે છે. હું હજી વિચારું છું કે હજી કમ કરું, તમારા માટે કંઈક વિચારું, પણ થોડી કન્ડિશન મૂકીશ, ભાઈ ટીમ, ભાઈ એક્સક્યુઝ મી ટીમ, હાલો ટીમ, હું એવું વિચારું છું કે આપણે 11મા ધોરણની છે એની 5,000 ફીસ રાખી છે અને 9મા ધોરણની છે એની 4500 ફી રાખી છે.
પણ કાંઈક એવું કરીએ કે જેથી કરીને છોકરાઓ ઝડપથી આપણી સાથે જોડાય અને ઓછી ફીઝમાં. આનાથી ઓછી ફીઝ હું એવું પ્લાન કરું છું કે 1500 રૂપિયા હજી ઓછા કરીએ. બોલો રેડી છે ભાઈ? થઈ શકે એમ છે? ચેક કરી લો. ઓકે, ડન, કમ્પ્લીટ. ભાઈ હજી 1500 રૂપિયા હું તમને ઓછા કરી દઉં છું. ભાઈ તમારા આ બધું જ છે એ ક્લીન કરી દઉં હું તમને, ઇરેઝ ઓલ. ભાઈ હજી હું તમને છે એ સ્ટાન્ડર્ડ 9 4500 છે કટ કરી એના હું તમને 3000 કરી દઉં છું. અને સ્ટાન્ડર્ડ હા પણ એનું કૂપન કોડ આપી દઉં છું. એ જે 5000 છે, હા ઓકે ડન. ઓકે, કૂપન કોડ એક કામ કરો, કૂપન કોડ આજના અત્યારે હાલે છે એના ઉપરથી ટ્રેન્ડ ઉપરથી સેટ કરી દઈએ. એ તમને પડશે 3500. કૂપન કોડ બોલું છું, લખી નાખ, ચેક કરી લો, સ્પેલિંગ ખાસ જોજો. RVK રૂલ વિદ્યાકુલ કા 1500. આ કૂપન કોડ આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં છે. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોર પરથી. ભાઈ ફક્ત 9 અને 11 માટે જ છે. સ્ટાન્ડર્ડ 9th and 11th ઓનલી. 9 અને 11 માટે 4500 ના ક્યાં તારીખ સુધી વેલિડ રહેશે? ખાસ એક્સપાયરી ડેટે આપી દઉં ભાઈ. હું એવું પ્લાન મારું ફિક્સ છે ભાઈ, 15 માર્ચ સુધી રાખી દઉં ભાઈ છોકરાઓ માટે. એક્ઝામ પૂરી થયા પછી તમે થોડો ટાઈમ વિચારી લો. જો કોમર્સ સ્ટ્રીમમાં લેવું છે તો ભાઈ રાહ ન જોતા પછી આ ફિક્સ કરી નાખું ભાઈ. પછી આમ લો, પછી 4500 અને 5000 પછી ફિક્સ કરી દેજો. ઓકે, પણ જે વિદ્યાર્થીઓને અત્યારથી ફિક્સ છે, હા નંબર આપી દઉં તમને, કોન્ટેક્ટ નંબર આપી દઉં બેટા. કોન્ટેક્ટ નંબર છે, હા લિમિટેડ છે. ઓકે ભાઈ 99244 45400 અને 5000 એડમિશન સુધી જ આપણે આ લિમિટેડ છે. યસ, જો ભાઈ અઠવાડિયાની અંદર આ અઠવાડિયું એટલે 4 તારીખ છે, 10 તારીખ સુધીમાં 5000 થઈ જશે તો કોડ ડીએક્ટિવેટ થઈ જશે ભાઈ. ઓકે, સો RVK 1500. હા, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ તમે અત્યાર સુધી તો યુટ્યુબમાં ફ્રી ભણાવ્યું પણ હવે કેમ? ભાઈ આ આખા વર્ષ માટે છે. તમારી આ બેચ છે, આ બેચ ભાઈ આ લઈ લેજો ભાઈ. RVK 1500 અને ધોરણ 9 છે, ધોરણ 9 છે એ 3000 માં. ધોરણ 11 કોમર્સ છે, 11 કોમર્સ ઓનલી, એ 3500 રૂપિયામાં. આ કઈ ફીસ ન કહેવાય. ભાગ્યા તમે 300 દિવસ કરશો ને તો તમને ખ્યાલ આવશે ભાઈ. હા ને ભાઈ, 300 દિવસ કરો ને દીકરા, 10 રૂપિયા થયા દિવસના 10 રૂપિયા થયા બેટા. એમાં 4 વિષય 2.5 રૂપિયા એક વિષય થયો ગણિતનો. એક લેક્ચર આમ પોણી કલાક લઈશું ને 2.5 રૂપિયામાં. જસ્ટ ઇમેજિન બેટા. પણ બસ અમારે છોકરાઓને ઓછી પ્રાઇસમાં, અફોર્ડેબલ પ્રાઇસમાં આ લેવલ અપ. સાયન્સ માટે પણ હું અનાઉન્સ કરી દઈશ, ચિંતા ન કરો. મહિનાની ફી નથી ભાઈ, એ ભાઈ મહિનાની નથી, આખા વર્ષની છે. આખા વર્ષની ફી છે. આખા વર્ષની વિચાર કરો. અમે આખા વર્ષમાં, હજી છોકરાનો વિશ્વાસ ન થતો, મહિનાની 3000 એટલે આખા વર્ષની ફી છે. ઓનલાઈન એજ્યુકેશનમાં કદાચ લેતા હશે, જે કંઈ પણ લેતા હોય, આપણે આખા વર્ષની 9માની 3000, 10માની 3500, ખાલી 15 માર્ચ સુધી, 15 માર્ચ 2025, 15 માર્ચ 2025 સુધી 99244 45400 ઉપર કોલ કરીને તમને જે કંઈ પણ ક્વેરી છે પૂછી લેજો ભાઈ. ઓલો ફોટો મેલ કર્યો પૂછી જો તો. સાયન્સ માટે પણ એનાઉન્સ કરી દઈશું. તમારી ખાલી આ ઓછો સમય તમારા વાલીઓને ખાસ મારે જણાવવાનું કે વિદ્યાર્થીઓ માટે અમને એક ચાન્સ આપો, અમારું કન્ટ્રીબ્યુશન. હા ઓકે, કોરી સ્લાઇડમાં પ્રોપર લખી દઉં છું. ચાલો, ધોરણ 9, ધોરણ 11 કોમર્સ, આખું વર્ષ, વાર્ષિક પરીક્ષા સુધી 30 એપ્રિલ 2026 સુધી. હાલો બસ આખું ડન છે સર? ઓકે, હા. અત્યારે ફી મેઇન MRP છે આપણી છે એ છે 9મું ધોરણ છે, એની 4500 રૂપિયા છે. અને આની MRP આપણે કહીએ તો એ છે 5000 રૂપિયા. પણ 15 માર્ચ સુધી, 15 માર્ચ 2025 સુધી તમારે કૂપન કોડ છે, કૂપન કોડ યુઝ કરવાનો છે RVK
1500 અને કૂપન કોડમાં કઈ તકલીફ પડતી હોય તો કોન્ટેક્ટ કરજો, હમણાં નંબર આપી દો. બરાબર. એમાં 9મા ધોરણની પ્રાઇસ છે 3000. હા, અલગ કલર થી લઈ લો, હાલો. 9મા ધોરણની પ્રાઇસ છે એ 3000 રૂપિયા અને આ છે 3500 રૂપિયા. બરાબર. ચાલુ અત્યારથી જ થઈ ગયું છે અને બેચ ચાલુ થશે 10મા ધોરણનું રિઝલ્ટ આવે. 11માની વાત કરું તો 10મા અને 9માનું બેચ, જે બંને બેચ છે એ 10માનું રિઝલ્ટ આવે પછીના અઠવાડિયા પછીથી બેચ ચાલુ થઈ જશે. એનું અપડેટ અમે તમારા સુધી કોન્ટેક્ટ કરીને અથવા તો મેસેજીસ અથવા તો નોટિફિકેશન દ્વારા આપી દઈશું અને યુટ્યુબમાં જાણ કરી દઈશું. બરોબર. 15માં જે વિદ્યાર્થીઓને કોમર્સ લેવું હોય એ વિદ્યાર્થીઓ જ ખાલી આ ઉતાવળે મતલબ ખોટું ઓલું થઈ નહીં, એના કરતાં બેટર છે 15 માર્ચ સુધી વિચારી લેજો. અને ખાસ આ નંબર આપી દઉં છું હું, 9924455400. બસ હવે આ બસ સેશનને એન્ડ કરું છું. ભાઈ બોલાવી લો આપણે ધ્રુવીબેન. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, એક વખત અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका, બોલો રૂલ કિસકા. બેટા જો આ બહુ નોમિનલ પ્રાઇસ છે ભાઈ, આ લેવલના એજ્યુકેશન માટે તમે ખાલી કમ્પેર કરજો, તમારા વાલીઓને વાત કરજો. બરાબર કે અત્યારે હજારો ફીઝ હોય છે પણ એ નથી લેતા આપણે, બહુ નોમિનલ. અને લેવાનું કારણ છે ભાઈ કે અહીંયા સર્વરના ચાર્જીસ હોય, ઘણી બધી વસ્તુઓ બેકએન્ડમાં હોય. બરાબર. આટલામાં આ તમે જો બહુ નોમિનલ છે. ઓકે, ક્લિયર છે ભાઈ? જલ્દી ભાઈ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ હવે આવી જાઓ. ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका, गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका, रूल विद्याकुल का. बोलो હા મોજા. ડન છે. નંબર આપી દે, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ હાલો ઇંગ્લિશ ચાલુ કરી દઈએ બેન. થેન્ક યુ સો મચ. પેરેન્ટ્સ નો ખૂબ આભાર કે અમારા ઉપર વિશ્વાસ મૂકી આ વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં આગળ વધારવા માટે અમને સોંપ્યા છે. ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને ભરોસો તૂટવા નહીં દઈએ અને ગેરંટી સાથે, બાહેધરી સાથે આપનો વડીલોને ખાસ હું વાત કરું છું, આપનો નાનો ભાઈ વડીલો છે એનો આપનો દીકરો સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર.